સીતારામ બધાને। આજે છે હોળી અને હોળીનો પવિત્ર દિવસ, જેને આપણે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખીએ છીએ। આ પવિત્ર અને શુભ દિવસની ઉજવણી આપણે શા માટે કરીએ છીએ? બધા આપણે જાણીએ છીએ કે પ્રહલાદ જે છે એના પિતા હિરણ્યકશિપુ એ રાક્ષસ હતા અને પ્રહલાદ ભગવાન નારાયણનો ભક્ત હતો। હિરણ્યકશિપુ ઈચ્છતા હતા કે હું જ ભગવાન, મને તો બધા જ ભગવાન માને, આખું એનું જે રાજ્ય છે એ ભગવાન માનતા હતા, પણ પોતાનું સંતાન એને ભગવાન નહોતું માનતું અને નારાયણની, ભગવાન વિષ્ણુની પૂજા કરતું હતો, એટલે એને મારી નાખવાના અનેકો પ્રયત્નો કર્યા, પણ છતાં પ્રહલાદની રક્ષા વારંવાર ભગવાન વિષ્ણુ કરી લેતા હતા। અંતે હિરણ્યકશિપુની બહેન છે હોલિકા, એને વરદાન હતું કે અગ્નિ એને બાળી શકે નહીં જ્યારે એની ચૂંદડી, વરદાની ચૂંદડી ઓઢે ત્યારે। એટલે ભાઈના આદેશથી હોલિકા પૂનમના દિવસે, ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પ્રગટાવી, અગ્નિ જલાવી, પોતાને પ્રહલાદને ખોળામાં લઈ અને પોતે બેસી ગઈ અને અચાનક જ ભગવાન વિષ્ણુની કૃપા થઈ અને એકદમ પવન ફૂંકાયો, ચૂંદડી ઉડી ગઈ, હોલિકાનું દહન થઈ ગયું અને પ્રહલાદને ભગવાને બચાવી લીધો। તો આ સત્યનો વિજય, અસત્ય પર સત્યનો વિજય, ભગવાનના ભક્તની રક્ષા અને વારંવાર પોતાના ભક્તોની રક્ષા કરવા માટે થઈ અને અવતાર ધરતા આપણા ભગવાન નારાયણનું ઋષિ અવતાર એણે ધારણ કર્યો। તો આવા પવિત્ર દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામના। બીજું, આપણે ઘણા બધા જાણતા નથી કે હોલીનું મહત્ત્વ બીજું શું છે। તો હોલિકાની અંદર એક કુંભ મૂકવામાં આવે છે, જેની અંદર ચણા, ઘઉં, નાળિયેર આ બધું નાખી અને રાખવામાં આવે છે કે અગ્નિને પ્રથમ ધાન્ય જે છે એ આપણે જેને શિયાળુ પાક કહીએ છીએ, શિયાળુ પાક, રવિ પાક જેને કહીએ, એ પાક પહેલાં અગ્નિને ધરી અને પછી આપણી પ્રકૃતિ, આપણે માનવદેહ એને ધારણ કરી શકીએ, એટલા માટે એને કુંભ ધરવામાં આવે છે અને આ પ્રસાદ આપણે લઈએ અને આખું વરસ જે છે એ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી જીવીએ। ત્રીજું એવું છે કે જ્યારે બધા ગ્રહોની સાથે પૃથ્વી જોડાયેલી હતી, સતયુગ ચાલતો હતો, સતયુગની અંદર બધા ગ્રહો જે છે એની એકદમ નજીક પૃથ્વી હતી અને શુક્રાચાર્યના અને રાક્ષસ માતા જે દીતી હતી એના કોપથી સ્વાર્થ જન્મો, માણસો અંદરો અંદર જે છે એ એકદમ માણસોને હેરાન કરવા માંડ્યા અને સતયુગમાંથી સ્વાર્થની ઉત્પત્તિ થઈ સતયુગની અંદર અને ભગવાને પૃથ્વીને બચાવવા માટે, મહાદેવે પૃથ્વીને બચાવવા માટે થઈ અને બધા ગ્રહોથી દૂર કરી દીધી। પૃથ્વીની અંદર માનવતા જન્મેલા જે દેવો અને દાનવોથી અલગ હતા એટલે એને દૂર કરી દીધી, ઘણા બધા એનાથી કૈલાસથી બહુ દૂર કરી દીધી અને પછી ભગવાને નક્કી કર્યું કે મારા ભક્તો મને પોકારે તો એનો અવાજ મારા સુધી બહુ દૂર હોવાને કારણે પહોંચતો નથી। તો હોળીના આ પવિત્ર દિવસે ભગવાને નિર્ણય કર્યો કે હું જે છે એ મારા માનવ ભક્તો છે એની સાથે જઈ અને પૃથ્વીની અંદર વાસ કરીશ અને 12 જ્યોતિર્લિંગની સ્થાપના થઈ। જ્યાં સ્વાર્થ હશે તો દરેક જ્યોતિર્લિંગની અંદર ભગવાન જે છે એ શિવરૂપ બની અને પરમાર્થ રૂપે પ્રગટ થયા અને એમના ભક્તોની રક્ષા કરી। આવું મહાત્મ્ય હોળીના આ પવિત્ર દિવસનું છે, આપણે ઘણા બધા જાણતા હોતા નથી। તો આ પવિત્ર દિવસે ભગવાન નારાયણ અને ભગવાન શિવની કથા જોડાયેલી છે। ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી આ સૃષ્ટિ રચાયેલી છે। કોઈ પણ સંજોગોની અંદર આ સૃષ્ટિનો વિનાશ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ થવા દેતા નથી અને પોતાના ભક્તોની રક્ષા કરે છે, યુગે યુગે અવતાર ધરે છે। આપણે પણ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કોઈ પણ દેવી દેવતાઓનું સ્મરણ કરીએ તો ગમે એટલી મુશ્કેલીઓ આવે, દુઃખ આવે, સંકટ આવે, વિઘ્નો આવે, બધા જ દરવાજાઓ જ્યારે બંધ થતા જોવા મળે, આપણા ખુદના જ આપણા વિરોધીઓ થઈ જાય
ત્યારે એક જ વિશ્વાસ રાખવો કે જ્યારે બધા દરવાજા બંધ થાય ત્યારે ભગવાન નારાયણનો મોટો દરવાજો જે છે એ ખુલી જાય છે, તમારા ઈષ્ટદેવનો દરવાજો ખુલી જાય છે, અને એ દરવાજો એવો ખુલે છે કે તમને જીવન જીવવાની શક્તિ મળી જાય છે. એટલે ક્યારેય વિશ્વાસને છોડવો નહીં, કારણ કે મનુષ્ય જ્યારે આપણે વિરોધી થઈ જતા હોય ને ત્યારે ચોક્કસ સમજી લેવું કે ઈશ્વરે આપણો હાથ પકડી લીધો છે. આ દુનિયાના લોકો મિત્રો એવા છે કે તમે ગમે એટલા સાચા હોય, ગમે એટલા સોળવલા સોના હોય, અથવા તો ગમે તેવી પરિસ્થિતિની અંદર તમારું જે છે એ 5 મિનિટ ઊભો રે, આવું હમણાં. ગમે એવી પરિસ્થિતિની અંદર તમે દુઃખ ભોગવતા હોય તો તમારી દરેક મુશ્કેલીઓનો હલ કરવા માટે તમારા આરાધ્ય પહોંચી જ જાય છે અને તમારો સાથ સહકાર આપે જ છે. જો મિત્રો આવા જ મારા વિડીયો અને મારા વિચારો તમને ગમતા હોય તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. સીતારામ બધાયને. આહુઓ બેહી ગયું છે, હોળી છે, બધાય જે છે એ વાયડુના નિમંત્રણ આપવા આવી ગયા છે. અમારે છે મેર જ્ઞાતિની, જો કે ઘણાની અંદર દીકરાની પહેલો દીકરો જન્મ હોય ને તો વાયડ વેચે અને દીકરાની વાયડ ઉજવણી કરે. ઘણી જગ્યાએથી નિમંત્રણ આવ્યા છે, પણ તબિયત સારી નથી, હજી એ જરાય સારી નથી, સારું થતું જ નથી. ખબર નહીં મરવાની થઈ હોય કે રામ જાણે. ચિંતા એ છે મોટી કે મને કંઈ થાય ને તો બહુ મોટો પ્રશ્ન છે. જો કેવી નિંદરમાં બા છે, એની બાજુમાં તહેવારને દિવસે ક્યાં આપણે જવું. કેટલા મારી બેન ક્યાં કાલ તેડવા આવી હતી તોય ન ગઈ. આજે સવારના ફોન આવે, પાછો મારા ભાણે જાય સ્કૂટર લઈને આવ્યો, મારા બેનનો દીકરો કે માસી હાલો હું તેડી જાઉં, 1-2 રાત રોકાઈ જાઉં, આરામ કરો, ખાવાનું કંઈક અલગ અલગ મળે તૈયાર. પહેલો ચહેરો આ દેખાય કે હું તો જઈશ તો આ મા દીકરો વિચારા તહેવારને 12 મહિનાના હું તો ઠીક છું કે વહી જાઉં, હાલો તબિયત સારી નથી થઈ. હજી તઈ કે જઈ આવ, 2 દી જઈ આવ, 2 દી જઈ આવ. તો આ બે બિચારા આખો દી એકલા ને એકલા, અને અજીત ન જાય તો મા દીકરો બે એકલા ને એકલા. એટલે ક્યાંય ગઈ નથી તહેવાર ઉપર. ઘરમાં હારા બધુંય કરું છું, દવા કરું છું, બીટ ખાઉં છું, દવા બધુંય ભેગું છે, પણ વળતર નથી વળતું. તબિયતની અંદર સુધાર નથી આવતો, મજા નથી આવતી. આપ શરીરની અંદર અશક્તિ છે, ચેન નથી પડતું, એકદમ ગરમી થાય, રહેવાતું નથી. અને ભગવાનને પ્રાર્થના કરું કે મારા હાથની અંદર બા હચવાઈ જાય. નિંદર કરે જો બેઠા બેઠા, સવારના ક્યારેક તોફાને ચડે, અને આજે ડાયા થઈને બેઠા છાના મના મારી પાસે. હું એની બાજુમાં બેઠી વાતું કરું તો જવાબ દેવો હોય તો દે, નહીં તો મારે સામું જોઈએ રાખે. ઘડપણ છે ને મિત્રો બહુ દોયલા છે, બધુંય વયું જાય પણ ઘડપણ ન જાય. અને સાચું કહું ને તો તબિયત બગડવાનું કારણ એ બીજું કંઈ નથી. આખો દિવસ ઢહેડા, ખાવાનું ભાવે નહીં, નીંદર પૂરી થાય નહીં. તમે દિવસની અંદર 4-5, એક બેન મને પૂછતા હતા તમે 12 ગામ જાઓ ત્યારે બાનું ટોયલેટને કોણ સાફ કરે, બાનું ધ્યાન કોણ રાખે. અમે 2 માણસ કરીએ બેન. હું સ્કૂલે જાવ જ છું, બપોર લગી નોકરી કરું છું ને તે જ મારું ઘર હાલે છે. હજી અમે અમારા દીકરાઓ પાસેથી રૂપિયો લેતા નથી. એક દીકરો વિદેશ ગયો ને હજી સેટ થાય છે, ને એક સરકારી નોકરીવાળો છે, તે એને 2 માણસનું કરે. અમે 1 રૂપિયો અમારા છોકરાઓ પાસેથી માગતા નથી, ને જિંદગીમાં અમારું નિયમ છે કે માગવાનાય નથી. અમે નક્કી કર્યું છે કે પારકી આશા સદા નિરાશા. મારા હાથ પગ હાલે ત્યાં સુધી મારો ઘરવાળો કામ કરશે કે નહીં કરે, થાય કે નહીં થાય, હું જીવું ને ત્યાં સુધી હું મારા હાથ પગ હાલશે ત્યાં સુધી મારી કમાણી જ ખાઈશ, એવું મેં નક્કી કરેલું છે. એટલે હું કામ નોકરીએ જાઉં ને ત્યારે મારો ઘરવાળો સાફ કરે જ છે. એટલે કદાચ ક્યાંક હું 12 ગામ જાઉં ને ત્યારે એ સાફ કરી લે, અને 2 માણસ આ રીતે કરીએ ને તો જ હાલે. આટલું 2 જણા કરીએ જ ને તોય હું બીમાર પડી જાઉં છું. માણસોને પ્રશ્ન કેવા થાય, મને તો એ વિચાર આવે કે હું નોકરીએ જાઉં તો વાંધો નથી, બહાર નીકળું તો વાંધો છે. લાઈફ ભાઈ મારી છે, આ તો હું હજી કંઈ નીકળતી નથી. મારી તબિયત થોડીક બગડેલી છે, બહુ મારા 2 બહેનું છે. મારે આ સંસારની અંદર 2 બહેનું જ છે.
જે મારી બહુ હિતી છે અને જરા કંઈ મને કાંઈ થાય ને તો બિચારી વાઘ્યું પાછ્યું થાય તેડવા મોકલે, વસ્તુ બનાવીને મોકલે. મારી બેનું બે, મારી માથી વિશેષ છે, મારી બે બેનું છે ને એને મારી બહુ ચિંતા છે કે મારી બેને જિંદગી આખી આ ઘરની અંદર આવી ને તે દીના ઢહેડા જ કર્યા. એની કિંમત છે, એ સમજે જ મારી હકીકતને, કે મારી બેન 16 વર્ષની આવી ને તે દીની આ ઘરની અંદર ગઈ તે દીની ઢહેડા જ કરે, હજી એનો આરો આવ્યો નથી. બીજા કોઈ સમજે કે ન સમજે, મારી બેનું સમજે એટલે એને બહુ ચિંતા થાય. તો હું બીજે જાઉં તોય કે બીજે ન જાઉં, ત્યાં મને આરામ થાય. બીજે તો બધા થોડાક કામની આહાર રાખીને બેઠા હોય કે આવીએ તો 2 કામ કરાવીએ. બેનોની ઘરે છે ને આપણે રાજ હોય કે એક બેન છે મોટી, એને દીકરાની વહુ છે, એ બહુ જ સારી છે. એ હાથમાંથી આપણે આમ બધી વસ્તુ બ્રશ હોત હું ઉઠું ને એટલે મને મારી બેનના દીકરાની વહુ આપે ને. અહીંયા મારી બીજી બેન છે એની દીકરી બાજુ મારીએ જ, એટલે ચિંતા નથી કે ભાણેજ છે એટલે એ ધ્યાન રાખે. બાકી મારું કોઈ ધ્યાન રાખે એમાં આ પૃથ્વી પર છે નહીં. તો ક્યારેક મન થાય મારું ભાઈ તહેવાર ઉપર મન થાય, પણ આ તો મારી તબિયત બગડેલી છે ને બાનું મને સૌથી વધારે ચિંતા થાય કે હું વહી જાઉં ને તો એકલા થઈ જાય. એટલે જીવે ત્યાં સુધી હું નથી જાતી ને, હું મારા મનથી નથી જાતી. બાકી તો હું સ્કૂલે જાઉં, નોકરીએ કરું ત્યારે અજીત કરતો જ હોય છે. બપોર લગી સ્કૂલ નથી જાતો કામે, તો કદાચ ક્યારેક હું ગઈ હોય તો બા છે ને સૂઈ ગયા એટલે હું અહીંયા સોફા ઉપર આવતી રહી. નીંદર કરે છે, મેં બાજુમાં આવે નથી બેહું, ભલે નીંદર કરે. માણસ જે છે ને પોતે પોતાની લાઈફની અંદર જોતું જ નથી કે પોતે તહેવારો કરવા જાય, પ્રસંગોમાં જાય, રખડવા જાય, ફરવા જાય. અને જેટલા સ્ત્રીઓ હશે એ અનાથ તો નહીં હોય, એની સાસુ સસરા મા બાપ બધા હશે ને, બધાની જવાબદારી હોય જ. મારી એક ઉપર તો જવાબદારી નહીં જ હોય, પણ ખબર નહીં બીજા વિશે કેમ આટલું બધું માણસ વિચારતા હશે કે 70 વર્ષ આપણે થઈ ગયા હોય તો એ આપણે રખડતા હોય. આપણી ઈચ્છા થાય કે આપણે આપણી બેનને મળી આવીએ ને, ભાણેજોને મળી આવીએ, નોને મળી આવીએ, નોને મળી આવીએ ને. હું માણસ જ છું. ક્યારેક મારી જગ્યાએ તમે રહી અને જોવો કે તમને એકને એક જગ્યાએ ગમે છે. એક દરની અંદર મિત્રો હરપઈ મૂંઝાય. બધા એના ધણીઓ ભેગા રખડે, દીકરાઓ ભેગા રખડે, હગાવાલા ભેગા રખડે, બધાય રખડતા જ હોય છે. તો હું ક્યારેક જાઉં તો એ કંઈ, હું તમને આ કાંઈ મારી સફાઈ કે સાબિતી નથી આપતી, હું તો એક વાસ્તવિકતા જણાવું છું કે નથી ફરતા. મને જે કહે છે કે તમે આમ ફરો કે હરો કે, તો તમે નથી જતા ક્યાંય, ઘરની બહાર જ નથી નીકળતા, તમારા હાથ પગ હાલતા નથી ને, ઢહેડતાય તમે રખડો સામે જોયું છે. અને જે મને કમેન્ટ કરતા હોય ને આવા જ હોય, એ ઓલા ભેગી રખડે છે ને ઓલા ભેગી રખડે છે ને. મારો વ્યવસાય છે એ વિડીયો બનાવવો હોય, અને ક્યાંય હું જાતી નથી. વિડીયો બનાવવાનું મારું માધ્યમ છે ને એ પૂર્ણ કરવા માટે જ જાઉં છું. એટલે પ્લીઝ ખોટી મારી ચિંતા ના કરો. મારી જવાબદારી પૂર્ણ શ્રદ્ધાથી અને પૂરા કર્મથી નિભાવું છું. મને ખબર જ છે કે મારે શું કરવાનું છે. મને ગમે એટલા કે લખું, મને 3 દિવસ થયા કે હાલો બે તમારે 4 દિવસની રજા છે તો આપણે ઉજ્જૈન કે દર્શન કરી આવીએ, ગાડી લઈને જઈએ, ગાડીથી હેઠો પગ નથી દેવો પડે એમ તમારે. અને તમે કહો તો એસીવાળી ટ્રેનમાં જઈએ, તમે જેમ કહો એમ. એનું કંઈ મૂર્ખી નથી કે ઘડીએ રેખડે રાખું. મને ખબર પડે કે તહેવાર છે, પરિવાર હારે તહેવાર કરાય. મારો ઘરવાળો બિચારો ક્યાંય જાય નહીં અને એકલો ને એકલો રહીએ. બાને હું ન કહું એટલે એ ના ન પાડે મને. બધેય મને જવાની છૂટ આપે કે તું એક કમા છો પૈસા, તો તારા કારણે આપણું ઘર સરસ રીતે હાલે છે ને આટલું આગળ આવ્યું છે. મારી કિંમત છે ને મારો ઘરવાળો બહુ જ કરે છે, અને ખબર જ છે કે મારી ઘરવાળીને બધાયને ચડાવે છે, કહે છે બધાય હગાવાલા બધાય થોડું કહે જ છે કે આમ ન કરાય ને આમ કરાય ને ઓલું ન કરાય ને આના ભેગા ન રખડવા દેવાય ને. નથી કહેતા એમ નથી, પણ એને ખબર છે કે ઘર કોના થકી હાલે છે અને મારી બાયડી હું છે એ. પતિથી વિશેષ પત્નીને કોઈ જાણતું હોય નહીં. એટલે મારે આલતું ફાલતું અને તુચ્છ અને નકામ્યા છે ને આપણે છે ને કે હાવ 3rd ક્લાસ લોકોને કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ દેવાની જરૂર નથી, કારણ કે કમળું હોય ને એને પીળું દેખાય. મારા ઘરવાળાને માટે હું અનમોલ રતન છું, અને મને બીજી કાંઈ ચિંતા નથી. મારી જવાબદારી હું પૂર્ણ શ્રદ્ધાથી અને બરાબર રીતે નિભાવું છું. તો આવજો. સીતારામ. હોળીની બધાને ખૂબ ખૂબ શુભકામના. આ હોળીના પવિત્ર દિવસે બધાને ભગવાન સતબુદ્ધિ આપે, સુખી રાખે, નિરોગી રાખે અને ધન ધાન્યની સમૃદ્ધિ કરે એવી ભગવાન નારાયણ લક્ષ્મી